નમસ્કાર. આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને કહી શકાય કે ઐતિહાસિક ઘટના વિશે વાત કરવાના છીએ. આવનારી જનગણના. આ માત્ર ગુજરાત માટે જ નહીં, પણ આખા ભારત માટે ખાસ છે. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ નવી ગણતરી આખરે છે શું અને તે આપણા માટે આટલી બધી જરૂરી કેમ છે. જુઓ, આને ખાલી એક વસ્તી ગણતરી ન સમજતા. આ તો આપણા સમાજ અને આપણા દેશના ભવિષ્યનો નકશો તૈયાર કરવા જેવું છે. એમ સમજો કે આ ગણતરીમાંથી જે આંકડા મળશે ને એ જ આવનારા વર્ષોમાં આપણા વિકાસનો પાયો બનશે. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ નવી જનગણના છે શું અને અત્યારે જ કેમ થઈ રહી છે? ચલો આખા દેશમાં થનારી આ મોટી કવાયત પાછળનો હેતુ શું છે અને કયા કાયદા હેઠળ આ બધું થાય છે એને જરા સમજી લઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવી વાત નથી. આ ભારતની 16મી રાષ્ટ્રીય જનગણના છે. મતલબ કે આ એક બહુ જૂની અને સ્થાપિત પરંપરા છે જે દાયકાઓથી આપણા દેશની પ્રગતિને દિશા બતાવતી આવી છે. પણ આ વખતે કંઈક અલગ છે. ખરેખર આ વખતે તો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. કારણ કે આ ભારતની પહેલી, જી હા સૌ પ્રથમ ડિજિટલ જનગણના હશે. આ એક એટલો મોટો ટેકનોલોજીકલ બદલાવ છે જે આખી પ્રોસેસને પહેલાં કરતાં વધુ ઝડપી અને સચોટ બનાવશે. હવે આ આખી પ્રક્રિયા કોઈ મનફાવે તેમ નથી થતી. એની પાછળ એક મજબૂત કાયદાકીય આધાર છે. બધું જ જનગણના અધિનિયમ 1948 મુજબ ચાલે છે. આ કાયદો જ આ કામને કાનૂની માન્યતા આપે છે અને એ નક્કી કરે છે કે બધું જ નિયમ પ્રમાણે અને વ્યવસ્થિત રીતે થાય. જરા વિચારો કે આ કામ કેટલું મોટું હશે. આખા દેશમાંથી લગભગ 34 લાખથી પણ વધુ ટ્રેનિંગ પામેલા કર્મચારીઓ, જેમાં આપણા શિક્ષકો અને બીજા સરકારી અધિકારીઓ પણ શામેલ છે, એ આ કામમાં જોડાશે. આ ખરેખર એક જબરદસ્ત રાષ્ટ્રીય અભિયાન છે. તો આપણે ડિજિટલ જનગણનાની વાત તો કરી, પણ સવાલ એ છે કે આ નવી સિસ્ટમ કામ કેવી રીતે કરશે? કયા નવા ટૂલ્સ વપરાશે અને આખું ટાઈમ ટેબલ શું રહેશે? ચાલો એના પર એક નજર કરીએ. આ વખતે પેપરવર્ક ઓછું અને ટેકનોલોજી વધુ હશે. ગણતરી કરનાર અધિકારીઓ પાસે એક ખાસ મોબાઈલ એપ હશે. વિસ્તારનું મેપિંગ કરવા માટે જીપીએસનો ઉપયોગ થશે. અને સૌથી સારી વાત, બધો જ ડેટા સીધો ક્લાઉડ સિસ્ટમમાં સેફ રહેશે. આનાથી કામ ફટાફટ તો થશે જ, પણ ભૂલો થવાની શક્યતા પણ ઘટી જશે. સારું, તો હવે તારીખો નોંધી લેજો. આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે? 5 થી 19 એપ્રિલ 2026 દરમિયાન તમે જાતે જ ઓનલાઈન માહિતી ભરી શકશો. ત્યાર પછી 20 એપ્રિલથી 19 મે 2026 સુધી ઘર યાદીનું કામ થશે. અને છેલ્લે ફેબ્રુઆરી 2027માં વસ્તીની મુખ્ય ગણતરી કરવામાં આવશે. આ તારીખો યાદ રાખવી જરૂરી છે. આખી પ્રક્રિયાને સરળ રીતે સમજવા માટે એને 2 ભાગમાં વહેંચી દેવાય છે. પહેલો તબક્કો છે ઘર યાદી. આમાં શું થશે? તો અધિકારીઓ ઘર અને ઘરમાં કઈ કઈ સુવિધાઓ છે, જેમ કે પાણી, વીજળી, ગાડી, એની નોંધ કરશે. અને પછી આવશે બીજો તબક્કો, વસ્તી ગણતરી, જેમાં ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વિગતવાર માહિતી, જેમ કે ઉંમર, ભણતર અને કામધંધા વિશે પૂછવામાં આવશે. ચલો, અત્યાર સુધી તો આપણે સરકારી પ્રક્રિયાની વાત કરી, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધામાં આપણી ભૂમિકા શું છે? એક નાગરિક તરીકે આપણે શું કરવાનું છે અને આપણી જવાબદારી શું છે? આ વખતે સરકારે કામ બહુ સરળ કરી દીધું છે. ભાગ લેવા માટે 2 રસ્તા છે. પહેલો રસ્તો, જે નવો અને ખૂબ જ સારો છે, એ છે સ્વગણતરી. એટલે કે તમે ઘરે બેઠા જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને બીજો રસ્તો તો છે જ, જેમાં સરકારી અધિકારી તમારા ઘરે આવશે અને માહિતી લઈ જશે. હવે એક બહુ જ અગત્યની વાત, જે ઘણા લોકોના મનમાં હોય છે, આપણી માહિતીનું શું થશે? તો એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કાયદા મુજબ તમે જે પણ માહિતી આપશો એ એકદમ ગુપ્ત, એટલે કે કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે. એનો ઉપયોગ ફક્ત દેશના વિકાસની યોજનાઓ બનાવવા માટે જ થશે, બીજે ક્યાંય નહીં. તો તમારે કઈ કઈ માહિતી તૈયાર રાખવાની રહેશે? મુખ્યત્વે 2 પ્રકારની માહિતી જોઈશે. એક, તમારા ઘર વિશે, જેમ કે ઘર પાકું છે કે કાચું, પાણી, વીજળી, શૌચાલયની સુવિધા છે કે નહીં. અને બીજું, ઘરમાં રહેતા દરેક વ્યક્તિ વિશે, તેમનું નામ, ઉંમર, ભણતર, શું કામ કરે છે અને ધર્મ કે જ્ઞાતિ જેવી વિગતો. આ બધું દેશની સાચી સ્થિતિ જાણવા માટે જરૂરી છે.
અહીં એ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે ગણતરી માટે આવનાર અધિકારીને સહયોગ આપવો અને સાચી માહિતી આપવી એ આપણી બધાની કાયદાકીય ફરજ પણ છે, કારણ કે જેટલા સાચા આંકડા એટલી જ સારી અને અસરકારક યોજનાઓ બનશે. ઓકે, તો આપણે માહિતી આપી દીધી, પણ પછી એનું શું? આટલા બધા ડેટાનો ઉપયોગ આખરે ક્યાં થાય છે? ચાલો હવે એ સમજીએ કે આપણે આપેલી એક માહિતી આપણા જ વિસ્તાર માટે કેવી રીતે ફાયદાકારક બને છે. તો એકદમ સીધો સવાલ. આ બધી માહિતીનો ઉપયોગ થશે ક્યાં? સરકાર આટલા બધા ડેટાનું શું કરે છે? જવાબ અહીં છે. આ ડેટાના આધારે જ નક્કી થાય છે કે કયા વિસ્તારમાં નવી સરકારી યોજનાઓ લાવવાની જરૂર છે, ક્યાં નવી સ્કૂલ કે હોસ્પિટલ બનાવવી પડશે, કયા ગામમાં પાક્કો રસ્તો જોઈએ છે. અરે એટલું જ નહીં, લોકસભાની બેઠકો કયા વિસ્તારમાં કેટલી રહેશે એ પણ આ જ આંકડાઓ પરથી નક્કી થાય છે. તો આ બધી વાત પરથી એક વસ્તુ સ્પષ્ટ છે. જો આપણે વિકાસ જોઈતો હોય તો એનું પહેલું પગથિયું શું છે? એ છે એક સફળ જનગણના. અને એને સફળ બનાવવાની જવાબદારી આપણા સૌની છે. વિચારો, જ્યારે સરકાર પાસે દરેક ગામ અને શહેરના સાચા આંકડા હોય, ત્યારે જ એમને ખબર પડે કે ક્યાં ગરીબી વધારે છે, ક્યાં લોકો બેરોજગાર છે, અથવા કયા વિસ્તારમાં બાળકોનું ભણતર ઓછું છે. અને જ્યારે સમસ્યા બરાબર સમજાય, ત્યારે જ એનો સાચો ઉકેલ લાવી શકાય છે. તો છેલ્લે બસ આ એક વાક્ય યાદ રાખજો: તમારી સાચી માહિતી, રાષ્ટ્રનું નિર્માણ. આ માત્ર એક ફોર્મ ભરવાની ક્રિયા નથી, આ આપણા સારા ભવિષ્ય અને એક મજબૂત દેશ બનાવવા માટેનું યોગદાન છે. આ મહાન કાર્યમાં આપણો સાચો સહયોગ જ દેશની પ્રગતિની દિશા નક્કી કરશે.